ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના શુભ સવાર નિમિત્તે આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. તો આજે ફરીથી આપણે મળી રહ્યા છીએ નવા કરંટ અફેર્સ સાથે. હવે ઘણા વિદ્યાર્થીઓની એવી કમેન્ટ હતી કે સર અમને ખબર નથી પડતી કે ભાઈ આ કયા વીકનું છે. તો એક વસ્તુ યાદ રાખજો કે આજે જો આપણે રવિવારે મળી રહ્યા છીએ તો આ કરંટ અફેર્સ જે હશે એ હશે 3 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધીનું. તો જે વીક પર મળીએ એ વીક ગણવું. અને હા, નેક્સ્ટ લેક્ચરથી એવું લાગે તો આપણે નવું અપડેટ મૂકી દઈશું કે અહીંયા જે તારીખ જે છે ત્યાં આપણે અઠવાડિયાની તારીખ મારી દઈશું. તો એ જે તમારું સજેશન આવ્યું હતું એની ઉપર આપણે નેક્સ્ટ વીકથી હવે આપણે કરી દઈશું. ઓકે, તો આજના આ વીક દરમિયાનના જે મહત્વના કરંટ અફેર્સ હતા એમાં પણ એક્ઝામની દ્રષ્ટિએ જે સૌથી અગત્યના કરંટ અફેર્સ જે છે એ ટોપિકની શરૂઆત કરીએ આપણે. તો આજનો પહેલો જ ટોપિક છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2022માં ભારત 40મા સ્થાને. ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે. કેમ? કારણ કે છેલ્લા 12 વર્ષથી આ ઇન્ડેક્સ બહાર પડી રહ્યો છે અને 12 વર્ષથી જો હું તમને વાત કરું તો ભાઈ ભારત આ ઇન્ડેક્સમાં સતત આગળ જ વધી રહ્યો છે અને ફાઇનલી દુનિયાના ટોપ 40 દેશોમાં આપણો સમાવેશ થઈ ગયો છે. ખૂબ જ એટલે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે. તો શું છે આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ એ જોઈએ. તો તાજેતરમાં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અથવા તો જેને આપણે બોલી શકીએ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન વીપો દ્વારા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2022ની 15મી આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. હવે તમે એમ બોલતા હશો સર તમે હમણાં એમ બોલ્યા 12 વર્ષથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છીએ, ઇન્ડેક્સને 15 વર્ષ થયા છે, પણ 12 એટલે કે 3 વર્ષ પછીથી આપણામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની શરૂઆત કરી તો ત્યારથી આપણું પરફોર્મન્સ સતત સુધરી રહ્યું છે. તો શું છે આ બૌદ્ધિક સંપદા સંગઠન અથવા તો વોટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ? શું છે આ? તો આ વસ્તુ કંઈ નવી નથી, તમે સાંભળેલી છે. જેમ કે તમે જો કોઈક પ્રોડક્ટ તમે એવી બનાવો છો જેનો તમે કોપીરાઇટ લ્યો છો અથવા તો ટ્રેડમાર્ક તમે કરો છો, આઈડિયા આવે છે, અથવા તો કોઈ પણ મોનોપોલી વાળી વસ્તુ. તો આવી બધી વસ્તુ હોય. પછી તમને ખબર હોય તો આપણે ગુજરાતમાં અત્યારે જીઆઈ ટેગ ભારત સરકારે જીઆઈ ટેગની શરૂઆત કરેલી છે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. તો આવી બધી વસ્તુ જો તમારા દેશમાં સતત વધી રહી છે, લોકો કંઈક નવું ઇનોવેટિવ કરી રહ્યા છે, તો એનો મતલબ એમ થયો કે એની બે વસ્તુ થશે, ઇનપુટ, આઉટપુટ. ઇનપુટમાં શું હશે કે લોકો એટલા બધા ઇનોવેટિવ ક્યારે બનશે? લોકોની વાત છોડો, તમે ને હું આજે જે કંઈ પણ છીએ એ શું કામ છીએ? આપણા મમ્મી પપ્પાએ આપણામાં કંઈક ઇન્વેસ્ટ કર્યું છે. ઇન્વેસ્ટનો મતલબ એવો નથી કે રૂપિયા, એણે એનો ટાઈમ આપેલો હશે, એણે આપણો પાયો પાકો કર્યો હશે. તો આજે તમે આ સ્ટેજ પર છો. તો સેમ એવી રીતના ગવર્મેન્ટ કોઈ પણ નવી પોલિસી જ્યારે લાવે છે અને એ પોલિસીથી લોકો જ્યારે કોઈ નવા આઈડિયા, નવા સ્ટાર્ટઅપ શરૂ કરે છે તો ત્યારે એવું કહેવાશે કે ભાઈ આ ઇનોવેશન ઇન્ડેક્સમાં આપણે આગળ વધીશું. આઉટપુટ શું નીકળશે? ભાઈ આનું આઉટપુટ એ નીકળશે જેટલા નવા લોકો અથવા તો પબ્લિક જેટલું ક્રિએટિવ થશે, ઇનોવેટિવ થશે, કંઈક નવું લાવશે, તો ભાઈ એનાથી એ ધંધા યુનિકોર્ન લેવલ સુધી ડેવલપ થવાની શક્યતા છે. યુનિકોર્ન એટલે $1 બિલિયન સ્ટાર્ટઅપ બને, લમસમ 8,200 કરોડ રૂપિયા. અને આનાથી શું થશે? દેશમાં રોજગારી દર વધશે, બેરોજગારી દર ઘટશે. તો હકીકતમાં આ ઇન્ડેક્સમાં આગળ આવવું એ આપણા માટે ઘણી ગૌરવવાળી વાત છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો કેવું થાય કે ઇન્ડેક્સની થીમ પણ પૂછાય છે. તો આ વર્ષની થીમ છે વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ઇનોવેશન ડ્રીવન ગ્રોથ. વોટ ઇઝ ધ ફ્યુચર ઓફ ઇનોવેશન ડ્રીવન ગ્રોથ. આ વર્ષ એટલે કે 2022ની આ ઇન્ડેક્સની થીમ છે. આ વર્ષની વાત કરીએ તો ભારત 132 દેશોમાંથી 36.6ના સ્કોર સાથે 40મા સ્થાને રહ્યું છે. સૌ પ્રથમ વખત આપણે 40મા સ્થાને પહોંચ્યા છીએ. હવે દુનિયાના ટોપ 40 બૌદ્ધિક દેશોમાં આપણો સમાવેશ થાય જ છે. અને જે તે સમયે હું તો એમ વાત કરું, હજારો વર્ષો પહેલા આપણે જ ફર્સ્ટ નંબર પર હતા. આ તો ભાઈ ગુલામી, થોડીક જડ માનસિકતા, થોડાક આપણા રીતિ રિવાજો, જો એનો વિરોધ નથી કરતો, પણ સમયાંતરે આપણે બદલ્યા નહીં, એમાં આપણે રહી ગયા. કેમ?
આજે આ પુરુષ પ્રધાન સમાજમાં તમે જોઈ શકો છો કે મહિલાઓને આજે પણ જેટલો હક મળવો જોઈએ એટલો નથી મળતો. મહિલા અમુક બિઝનેસ વિશે વિચારી પણ નથી શકતી. મહિલા અમુક જોબ વિશે વિચારી પણ નથી શકતી. અને ખબર જ છે કે ભાઈ મારો પરિવાર આ વસ્તુ માટે મને સંમતિ આપવાનો જ નથી. તો આવી બધી વસ્તુમાંથી જો બહાર આવીશું તો 40 નહીં 4થા નંબર પર પણ આવી જઈશું. બરાબર, એટલું ટેલેન્ટ આપણા દેશમાં અને આપણી પાસે રહેલું છે. આ અગાઉ 2021માં ભારત 46મા ક્રમે રહ્યું હતું. તમે જોઈ શકો છો સીધા 6 ક્રમાંકની રેન્ક કૂદકો મારેલો છે. ભારત આ ઇન્ડેક્સમાં સતત 12મી વાર પોતાની રેન્કિંગમાં સુધારો કર્યો છે. હમણાં જ જોયું આ ઇન્ડેક્સમાં સ્વિટ્ઝરલેન્ડ આ દેશની ખાસિયત છે. સ્વિટ્ઝરલેન્ડ સતત 12મી વાર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે ગુએના દેશ જે છે એ અંતિમ ક્રમે છે. અને આમ બી સ્વિટ્ઝરલેન્ડ વિશે જો તમે વાંચ્યું હોય તો તમને ખબર હશે કે સ્વિટ્ઝરલેન્ડમાં કંઈ પણ તમે ક્રિએટિવ કંઈ ઇનોવેટિવ આઈડિયા લાવો ને સરકાર ખૂબ જ સપોર્ટ કરે. કદાચ સરકારને એક સ્ટેજ પર એમ પણ ખબર હશે કે ભાઈ આ આઈડિયામાં દમ નથી, પણ તમારો મોરલ નહીં તોડે. એટલે જીવનમાં ક્યારેય કોઈનું મોરલ નહીં તોડવાનું, એને કરવા દેવાનું. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ક્યારેય આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ જતું જ નથી. આ સફળ થાય છે અથવા તો કંઈક શીખવા મળે છે, પણ નિષ્ફળ ક્યારેય જતો નથી એવું વિચારવું પણ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ આવશે વિવિધ દેશોના ક્રમ. જો હું તમને કહું તો સ્વિટ્ઝરલેન્ડ છેલ્લા 12 વર્ષથી પ્રથમ ક્રમાંકે છે 64.6ના સ્કોર સાથે. જોઈ શકો છો અમેરિકા બીજા નંબર પર, 3 સ્વીડન, 4 યુકે, 5 નેધરલેન્ડ. અહીંયા આપણે યાદ રાખવાનું છે ખાલી છેલ્લો દેશ લાસ્ટ નંબર પર છે 132 ગુએના. હવે આપણા પડોશી દેશોમાં જોઈએ ભાઈ કે ભાઈ કેટલા ઇનોવેટિવ છે આ લોકો. તો પડોશી દેશોની વાત કરીએ તો ભાઈ તમને ખબર જ હતી, એક ચાઇના જ છે આપણાથી આગળ. બરોબર, ચાઇના 11મા નંબર પર છે. બાકી બધા દેશો તમે જોઈ શકો છો. શ્રીલંકા 85 નંબર પર, પાકિસ્તાન કાઢી નાખવાનું. બરાબર, ભિખારી દેશ 87 નંબર પર છે. બરાબર, કઈ ઓકાત નથી. આ તો કેમ 87મો આવ્યો એ બી ખબર નથી પડતી. બાકી તો ભાઈ છેલ્લો જોવો જોઈએ 132મો, પણ કદાચ કંઈક રોટલી કે કંઈક શાક બનાવવાની કોઈ નવી ટેકનિક ડેવલપ કરી હશે. બરાબર છે, ચલો 102 નંબર પર છે બાંગ્લાદેશ, 111 નંબર પર છે નેપાળ. એટલે ભાઈ આપણા પડોશી દેશોમાં ખાલી એક ચાઇના આગળ છે. અને 4-5 વર્ષ જવા દો, ચાઇના પણ પાછળ રહેશે, કારણ કે વૃદ્ધ દેશ બની ગયો છે. આપણે બધા યુવાઓનો દેશ છીએ, જરૂર આગળ નીકળીશું. બરાબર છે, ચલો ઇન્કમ ગ્રુપ્સના આધારે ટોચની અર્થવ્યવસ્થાની જો વાત કરું તો પાછું અહીંયા તમે જોજો કે ભારત ઓવરઓલ ઇન્ડેક્સમાં 40 નંબર પર છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે હાઈ ઇન્કમ વાળા જો ટોચના 3 દેશોની વાત કરું તો સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, સ્વીડન. અપર મિડલ ઇન્કમની વાત કરું તો ચાઇના, બલ્ગેરિયા, મલેશિયા. પણ લોઅર મિડલ ઇન્કમની જો વાત કરું તો એમાં પ્રથમ નંબર આવે છે ભારત. કારણ કે ભારતમાં તમને ને મને ખબર છે અમીર વધારે અમીર બની રહ્યો છે, ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે. તો ભારતમાં ગરીબોનું પ્રમાણ વધારે છે ને એનાથી વધારે મિડલ ક્લાસ લોકોનું પણ પ્રમાણ વધારે છે. તો લોઅર મિડલ ઇન્કમ વાળા દેશોમાં ભારત પ્રથમ સ્થાને આવે છે. અને સાવ લોઅર ઇન્કમમાં તો ભાઈ રવાંડા, મેડાગાસ્કર એ બધું છે. પણ આપણે ખાલી યાદ રાખીશું ઇન્કમ ગ્રુપમાં ભારતનો કયા ગ્રુપમાં સમાવેશ થાય, લોઅર મિડલ ઇન્કમ, અને એમાં પણ ભારતનું સ્થાન પ્રથમ નંબરે છે. ભારતની સ્થિતિ તો હજી બી જોવો ઘણી ગૌરવ લેવા જેવી બાબત છે. સેન્ટ્રલ અને સાઉથ એશિયાના 10 દેશોમાં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સેન્ટ્રલ એટલે મધ્ય, સાઉથ એશિયા એટલે ચાઇનાથી નીચેનો પોર્શન થયો. એમાં આપણી આજુબાજુ પણ કોઈ નથી, તો એમાં ભારત પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સર્વિસીસ એક્સપોર્ટ માપદંડમાં ભારત પ્રથમ સ્થાને છે. અને લોઅર મિડલ ઇન્કમ વાળા 36 દેશોમાં ભારતે વિયેતનામને પાછળ રાખીને ભાઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. દેશ હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. કોઈ એમ કહે કે ભાઈ સારા દિવસો ક્યારે આવશે, બધા બોલે છે ને, આ સારા દિવસોની શરૂઆત જ છે. સારા દિવસનો મતલબ એવો નથી કે ગેસનો બાટલો તમને 500 રૂપિયામાં આપીએ.
સારા દિવસનો મતલબ એ હોય છે કે કાલ સવારે ગેસનો બાટલો 3000 રૂપિયાનો થાય ને તો બી તમારામાં એ પરચેસ કરવાની કેપેસિટી હોવી જોઈએ. એટલો દમ આપણે આપણામાં ઊભો કરવાનો છે. અને હવે આ બધા ઇનોવેટિવ આઈડિયાથી તમે કરી શકો. પોતાનામાં જુઓ કંઈક બહાર આવશે. બરાબર છે. ચલો, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન વિશે જો વાત કરું, WIPO વિશે, તો પૂરું નામ છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. સ્થાપના વર્ષ 1967. હેડક્વાર્ટર આવશે જેનીવા, સ્વિટ્ઝરલેન્ડ. ઉદ્દેશ્ય છે રચનાત્મક ગતિવિધિઓ અને વિશ્વમાં બૌદ્ધિક સંપદા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનું છે. હાલમાં 193 દેશો તેના સભ્યો છે અને ભારત દેશ વર્ષ 1975માં WIPO નું સભ્ય બન્યું હતું. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. ઇતિહાસ બનેલો છે. બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ છે ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ 2022માં. ભાઈ, ભારત ચોથા સ્થાને આવ્યું છે. શું છે ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ? આ રૂપિયા એમના હાથમાં છે, પણ હકીકતમાં આવા કોઈ રૂપિયા હોતા જ નથી. કારણ કે ક્રિપ્ટો એને તમે બોલી શકો છો વર્ચ્યુઅલ કરન્સી, અને ફ્યુચર આ જ કરન્સી છે. આ કરન્સીને જો કોઈ પણ દેશ દ્વારા અમલ કરવામાં આવશે તો ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. ફાયદા શું રહેશે કે ક્રિપ્ટો કરન્સી જે છે અથવા વર્ચ્યુઅલ કરન્સી આપણે જેને બોલીએ, એ ડાર્ક નેટથી ચાલે છે. મતલબ આ રૂપિયા જો તમારી પાસે હોય તો તેને હેક કરવા ઇમ્પોસિબલ છે. પણ ગેરફાયદો શું છે કે ભાઈ, જો ક્રિપ્ટો કરન્સી આપણે અમલમાં લાવી દઈશું તો ભાઈ જે લોકો કાળા બજારિયા છે, આતંકવાદીઓ છે, માફિયાઓ છે, આ લોકોને પકડવા લગભગ ઇમ્પોસિબલ થઈ જશે. તો માટે સરકાર હજી ક્રિપ્ટોને જે લેવલ પર આપણે એક્સેપ્ટ કરવી જોઈએ એ નથી કર્યું. પણ તમે આ વર્ષે બજેટમાં જોઈ શકો છો કે આપણે નિર્મલા સીતારામને ક્રિપ્ટો રિલેટેડ ઘણા બધા ટેક્સ પણ બહાર પાડેલા છે. કઈ રીતના? જનરલી શેર બજાર, જો સ્ટોક માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો એમાં 1 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ હોતો નથી નફામાં. 1 લાખ રૂપિયા બાદ એકદમ નોમિનલ ટેક્સથી શરૂઆત થાય છે. પણ ક્રિપ્ટોમાં કેવું છે, જો તમારે ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવું છે તો ક્રિપ્ટો તમે 1 લાખ રૂપિયાના પરચેસ કર્યા, એની પછી ચલો તમે 1,50,000 રૂપિયામાં વેચી દીધા છે, તો ફ્લેટ 30% તમારી ઉપર ટેક્સ લાગશે. નફો થાય કે નુકસાન થાય, સરકારને કંઈ પડેલી નથી. તમે વેચો છો તો એની ઉપર 30% ટેક્સ ભરવો પડશે. આવું સરકારે શું કામ કર્યું છે? આજે કરોડો લોકો દેશમાં ક્રિપ્ટોમાં રોકાણ કરી રહ્યા છે અને ઘણા લોકો ક્રિપ્ટોમાં બરબાદ પણ થઈ રહ્યા છે. અત્યારે તમને ખબર હશે ક્રિપ્ટોનું માર્કેટ સાવ ડાઉન ચાલી રહ્યું છે. તો સરકાર બહુ નાનો વર્ગ આમાં ના પડે એ માટે ટેક્સના દર ઊંચા રાખેલા છે. પણ જે હોય તે સરકારે એડોપ્શન તો કરેલું જ છે. અને એમાં પણ તમે જોઈ શકો છો કે આપણે ચોથા નંબર પર છીએ. તો બીજી બાબતો આપણે એમાં ડિટેલમાં જોઈએ. તાજેતરમાં બ્લોકચેન એનાલિસિસ પ્લેટફોર્મ દ્વારા ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ 2022 જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ટોચના 20 દેશોને ક્રમ આપવામાં આવ્યા હતા, જેમાં ભારત ચોથા ક્રમે રહ્યું હતું. અગાઉ પણ ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ 2021માં ભારત બીજા ક્રમે હતું. તો બીજા ક્રમમાંથી ચોથા ક્રમે આવી જવાનું કારણ શું? જો તમે ક્રિપ્ટોમાં રોકાણ કરતા હશો, કોઈ બી તમે એપ્લિકેશન યુઝ કરતા હશો, સપોઝ આપણે રાખીએ વઝીરેક્સ, તો પહેલા આપણે 2021માં તમે એમાં યુપીઆઈથી પેમેન્ટ કરી શકતા હતા, પણ હવે સરકારે યુપીઆઈથી પેમેન્ટ બંધ કરી દીધું છે. કમ્પલસરી તમારે ડોલર પરચેસ કરવા પડે ને ડોલરને કન્વર્ટ કરવા પડે છે. તો ટેક્સ સ્લેબ વધારે હાઈ નાખી દેવામાં આવ્યો છે. તો એના લીધે શું થયું? રોકાણકારોની સંખ્યા હવે ઘટી છે. માટે બીજા ક્રમેથી ચોથા ક્રમે આપણે આવી ગયા છીએ. આ ઇન્ડેક્સમાં વિયેતનામ જે છે એ સતત બીજા વર્ષે ક્રિપ્ટોકરન્સી અપનાવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ વિશ્વના દેશોનો ક્રિપ્ટોકરન્સી અપનાવવાનો દર સૂચવે છે, જેમાં 0 થી 1 વચ્ચે સ્કોર સૂચવવામાં આવે છે. તો અહીંયા આપણો ભારતનો સ્કોર તમે જોઈ શકો છો 0.663, અને વિયેતનામમાં તો તમે જોઈ શકો છો પૂરેપૂરો 100% અપનાવેલું છે વિયેતનામે. બહુ સારી વાત છે, પણ હજી આપણા દેશ માટે વસ્તુ સારી નથી. સરકાર ધીમે ધીમે કરતી સારી પોલિસી બનાવશે ને પછી સરકાર એને 100% અપનાવશે. ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સમાં છેલ્લા 3 દેશો કયા આવશે?
ઇન્ડોનેશિયા, કેન્યા, ઇક્વાડોર. બરાબર છે. સૌથી લાસ્ટ 20મા નંબર પર આવશે ઇન્ડોનેશિયા. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ઐતિહાસિક ટોપિક. દેશનું સૌપ્રથમ સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, LCH નો મતલબ થશે પ્રચંડનો ભારતીય વાયુસેનામાં સમાવેશ થઈ ગયો છે ભાઈ. ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે. આ હેલિકોપ્ટર તમે જોઈ શકો છો અથવા અહીંયા નજીકમાં છે. અપાચેનો પણ બાપ છે આ હેલિકોપ્ટર. હવે અમેરિકાની મોનોપોલી ભાઈ ખતમ થવા જઈ રહી છે. અત્યાર સુધીનું સૌથી એટેક હેલિકોપ્ટરની હું તમને વાત કરું, યુદ્ધ હેલિકોપ્ટર, તો એમાં આખી દુનિયામાં નંબર આવતો હતો ભાઈ અપાચેનો. અપાચે અમેરિકાએ બનાવેલું છે. બરાબર છે. આ હેલિકોપ્ટર જો હું તમને જોઈ શકું છું, એકો એક એની ખાસિયત આપણે જોવાની છે. બરાબર છે. ચલો, શું છે તો પહેલા તો આજે તારીખ થઈ છે 9 ઓક્ટોબર, તો ગઈકાલે તારીખ હતી 8 ઓક્ટોબર ને ગઈકાલે જ દિવસ ગયો છે ભારતીય વાયુસેના દિવસ. તો આ વર્ષે આપણો વાયુસેના દિવસ ઘણો મહત્વનો રહ્યો છે, કારણ કે ફાઇનલી પ્રચંડનું આગમન થઈ ગયું છે ભાઈ આપણા એરફોર્સમાં. બરાબર, ખાસિયત તમે જોવો, તમને ઘણો જ ગૌરવ થશે. તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા જોધપુર એરબેઝ ખાતેથી સૌ પ્રથમ સ્વદેશી મલ્ટીરોલ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડનો વાયુસેનાના, ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધનુષ યુનિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રચંડની ડિઝાઇન અને નિર્માણ જે છે એ ઓબ્વિયસલી વાત છે HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આની વિશેષતા હું તમને વાત કરું તો 5.8 ટન વજન ધરાવતું, 2 શક્તિ એન્જિન ધરાવતું, એન્જિનનું નામ ખાસ યાદ રાખવાનું છે, 2 શક્તિ એન્જિન ધરાવતું કોમ્બેટ હેલિકોપ્ટર છે. આ એન્જિનનો વિકાસ જે છે એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ફ્રાન્સની એન્જિન નિર્માતા કંપની સફરાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. અને ફ્રાન્સની જે આ સફરાન કંપની જે છે એના એન્જિન આખી દુનિયામાં ઓળખાય છે. જેમ કે એક વસ્તુ તમને ખબર હશે, આ એન્જિનની ખાસિયત જ હું તમને ત્યાંથી કહી દઉં. આપણે ઇન્ડિયામાં તમને ખબર હશે કે તમે કોઈ પણ કાર તમે લો, તમારે 1 લાખ 1.25 લાખ કિલોમીટર ચાલે તો એ કાર તો તમારે ચેન્જ કરવી જ પડશે. પણ ભારતમાં એક બ્રાન્ડ છે, તમે જેને બહુ સારી રીતના ઓળખો છો, ટોયોટા. ટોયોટા ઇનોવા, ટોયોટા ફોર્ચ્યુનર, આ બધી ગાડીઓ કદાચ 4-4 લાખ કિલોમીટર ચલાવી નાખો ને તો બી એનું એન્જિન કેવું હોય, અડધો સેલ મારો ને સ્ટાર્ટ થઈ જાય. કારણ કે ટોયોટા દુનિયામાં ઓળખાય જ છે પોતાના એન્જિનના લીધે. તો એવી રીતના જ્યારે કોઈ યુદ્ધવાળી કોઈ પણ એન્જિનની વાત આવે છે તો ફ્રાન્સની આ કંપની પણ એવું જ નામ ધરાવે છે. તો તે ઉચ્ચ અક્ષાંશ પર ઉડાન ભરવા, દરેક હવામાનમાં લડવા તેમજ રાત્રિના સમયે હુમલા સામે સુરક્ષા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા કેમ રાત્રિના સમયે હુમલાવાળી પણ સિસ્ટમ ફિટ કરેલી છે. અત્યારે આપણા દેશમાં આપણે નાઇટ એટેક કરવો છે તો આપણી પાસે હેલિકોપ્ટર છે MI-17 V5. પણ આ એ જ હેલિકોપ્ટર છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં આપણા જનરલ બિપિન રાવત સાહેબનું અવસાન થયું હતું. બરાબર, ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને અત્યારે દેશમાં નવા આપણને CDS પણ મળી ગયા છે, અનિલ ચૌહાણ. તો આ MI-17 ની જે દુર્ઘટનાઓ બની છે પછીથી આપણે હવે એની ઉપર થોડોક વિશ્વાસ આપણો ડગમગી ગયેલો છે. તો માટે હવે આપણે આપણા દેશની જ ટેકનોલોજીની શરૂઆત કરેલી છે. તે મહત્તમ વાત કરું તો તમે જોઈ શકો છો 6500 મીટરની ઊંચાઈ પર 268 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે ઉડી શકે છે. 6500 મીટર, હવાની ઝડપ કેટલી વધી જાય છતાં પણ એટલી સ્પીડ ઇનફ છે કોઈ પણ દુશ્મન દેશને હરાવવો હોય ને તો. બરાબર, કારણ કે એટલી ઊંચાઈથી તમે એટેક કરો, કોઈ દુશ્મનની પણ ત્યાં ગોળીઓ જવાની નથી. આગળ વાત કરું, તેની ઓપરેશનલ રેન્જ 550 કિલોમીટરની છે, જે ઇનફ છે કોઈ પણ દેશને ધૂળ ચટાવવા માટે. બરાબર, કારણ કે 550 કિલોમીટર નોન સ્ટોપ જો હેલિકોપ્ટર ચાલે ને, ઓપરેશનલ રેન્જ બોલેલું છું એટલે એકદમ હથિયાર બંધ, કોઈ પણ બધી જ મિસાઇલ, મશીન ગન, બધી જ વસ્તુ સાથે 550 કિલોમીટરની રેન્જ છે, જે પાકિસ્તાન જેવા દેશોની તો ઓકાત પણ નથી, આપણી આજુબાજુ પણ ફરકી શકે
ત્યારબાદ તે બરફના શિખરો પર -50°C અને રણમાં 50° સુધીના તાપમાનમાં પણ અસરકારક છે. જોયેલું છે, પરીક્ષણ કરેલું છે, ત્યારબાદ એડ કરવામાં આવ્યું છે. એટલે આ હેલિકોપ્ટરને જમ્મુ કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી કોઈ પણ જગ્યાએ બિંદાસ આપણે મૂકી શકીએ છીએ. બરાબર, યુદ્ધ કરવા માટે ડરવાની જરૂર નથી. હવે જોવો આની સૌથી મોટી ખાસિયત, તે વિશ્વનું એકમાત્ર એવું હેલિકોપ્ટર છે કે જે 5000 મીટરની ઊંચાઈએ શસ્ત્રો અને બળતણના ભાર સાથે લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકે છે. વિચાર કરો, દુનિયામાં કોઈ દેશે આવું હેલિકોપ્ટર હજી સુધી નથી બનાવ્યું કે 5000 મીટરની ઊંચાઈએ શસ્ત્રો અને બળતણના ભાર સાથે, હમણાં જ મેં તમને વાત કરી, ઓપરેશનલ એટલે કે કમ્પ્લીટ બધું જ વસ્તુ લોડિંગ થયેલું હોય અને તે લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકે એવું બન્યું જ નથી. આ બન્યું છે આપણા દેશમાં, સ્વદેશી છે, એટલે બીજા કોઈ પાસે હશે પણ નહીં, ડરવાની જરૂર નથી. અને તે ખાસ બંદૂકો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ધ્રુવાસ્ત્ર, ધ્રુવ વત્તા અસ્ત્ર, આવી જ એક બીજી એન્ટી ટેન્ક, એમાં ગાઇડેડ શબ્દ નથી આવતો, ખાલી એન્ટી ટેન્ક મિસાઇલ કહું તો હમણાં આપણે ડેવલપ કરી હતી હેલિના, હેલિકોપ્ટરમાંથી નાગ મિસાઇલ એન્ટી ટેન્ક હતી. પછી આપણે બનાવી હેલિના કે જે હેલિકોપ્ટરમાંથી છોડી શકીએ. પણ આ મિસાઇલ હતી ફાયર એન્ડ ફરગેટ, દાગો ભૂલી જાઓ, પછી ત્યાંથી ઓબ્જેક્ટ જો હલી જશે તો બી એ મિસાઇલ ત્યાં પડશે. પણ હવે આપણે બનાવી ધ્રુવાસ્ત્ર, અહીંયા શબ્દ લાગ્યો છે ગાઇડેડ, મતલબ આને આપણે ગાઈડ પણ કરી શકીએ છીએ. ટેન્ક એની જગ્યાએથી બીજી જગ્યાએ ખસી તો આ મિસાઇલ ત્યાં જઈને મારશે, પણ મારશે જરૂર. તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, તો ધ્રુવાસ્ત્ર, એન્ટી ટેન્ક મિસાઇલ, હેલિકોપ્ટર માટેની તો હેલિના, અને ખાલી એન્ટી ટેન્ક મિસાઇલ તો આવશે નાગ. બરોબર છે, 3 વસ્તુ યાદ રાખવાની છે. 20 mm ની નોઝ ગન છે, 70 mm ના રોકેટ છે. જો આ રોકેટ છે, આ 20 mm ની નોઝ ગન છે, અને હવાથી જમીન અને હવાથી હવામાં માર કરનારી મિસાઇલ સહિત કુલ 1750 કિલો વજનના હથિયારોનું વહન કરવામાં સક્ષમ છે. બહુ જ ગૌરવ લેવા જેવી બાબત છે. બરાબર, અને હવે એને જેને ડેવલપ કરેલું છે એવું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વિશે જોઈ લઈએ. સ્થાપના થયેલી છે 23 ડિસેમ્બર 1940, હેડક્વાર્ટર છે બેંગલુરુ. આપણી HAL જે છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એ એક એરોસ્પેસ અને સંરક્ષણ કંપની છે જેને નવરત્ન કંપનીનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે. ખાસ યાદ રાખવાનું છે. અને હેલનું સંચાલન ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત, ખાસ યાદ રાખવાનું છે, રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે, અને જેની નિમણૂક સંરક્ષણ મંત્રાલય દ્વારા થાય છે. એટલે રાષ્ટ્રપતિ એમ કહેશે કે ભાઈ આ વ્યક્તિઓને બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે મૂકો, આ હું કહું છું, એટલે સંરક્ષણ મંત્રાલય તેને અપોઇન્ટ કરશે. બરોબર છે, ઓકે. ત્યારબાદ છેલ્લું આજના ટોપિકની વાત કરીએ, ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે આપણા દેશ માટે કે ફાઇનલી ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. મોદી સાહેબનું વિઝન જે છે એની તરફ આપણે એક ડગલું હજી માંડી દીધું છે. મોદી સાહેબે જે વિઝન આપ્યું છે એ છે દુનિયાની 3જા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા આપણે બનવાનું છે. બરોબર છે, $1 ટ્રિલિયન ઇકોનોમી તો આપણે બની જ ચૂક્યા છીએ, પણ હવે આપણે બનવાનું છે નંબર 4 અને એનાથી આગળ નંબર 3. કારણ કે અમેરિકા અને ચાઇનાને હજી આપણે બીટ કરી શકીએ એમ નથી. એ લોકોની ઇકોનોમી તો છે ભાઈ $15 ટ્રિલિયન, $21 ટ્રિલિયન, નહીં બીટ થાય અત્યારે. પણ અત્યારે આપણે આવનારા 3 વર્ષની અંદર 3જો રેન્ક મેળવવાનો છે. 5મા સુધી તો પહોંચી ગયા છીએ. તો જોઈએ કયા દેશને બીટ કરીને આપણે આવ્યા છીએ. તો પહેલા તો તાજેતરમાં IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના રિપોર્ટ મુજબ ભારત યુનાઇટેડ કિંગડમ, યુકેને પાછળ છોડીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. હવે આપણી અર્થવ્યવસ્થા છે $854.7 બિલિયન. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. આપણે આ સ્થાન પર બેસવાનું છે 3rd. આ મોદી સાહેબનો લક્ષ્યાંક છે. બરોબર,
જે ચોક્કસથી આપણે પાર પાડીશું. IMF વિશે જો હું તમને વાત કરું તો સ્થાપના થઈ છે 27 ડિસેમ્બર 1945. હેડક્વાર્ટર છે વોશિંગ્ટન DC, અમેરિકા. સભ્ય દેશો છે 190. સમગ્ર વિશ્વમાં જો હું તમને વાત કરું તો આંતરરાષ્ટ્રીય ચૂકવણી પદ્ધતિઓમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવામાં અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કટોકટીના સંતુલનમાં આપણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ઘણી અગત્યની ભૂમિકા છે. IMF દ્વારા જો હું તમને વાત કરું તો કયા મહત્વના રિપોર્ટ બહાર પાડવામાં આવે તો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ પણ IMF બહાર પાડે છે અને ગ્લોબલ ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ IMF બહાર પાડે છે. ઓકે, ત્યારબાદનો ટોપિક છે યુનેસ્કોની આઇકોનિક હેરિટેજ ઇન્ડિયન ટેક્સટાઇલ યાદીમાં ગુજરાતની 8 ટેક્સટાઇલનો સમાવેશ થઈ ગયો છે. શું છે આ યુનેસ્કોની આઇકોનિક હેરિટેજ ઇન્ડિયન ટેક્સટાઇલ યાદી? તો આમાં એવી યાદીનો સમાવેશ થાય છે, એવી ટેક્સટાઇલ યાદીનો કે જે ઘણી સમયથી આપણે હજી પણ તેને રૂઢિચુસ્ત પરંપરાથી આપણે બનાવી રહ્યા છીએ. ટેક્સટાઇલનો મતલબ એવું નથી ખાલી મશીનરી જ તે, એવી ઘણી ટેક્સટાઇલ પ્રથા કે જે સોય દોરા હોય, અમુક એવી ટેકનિક હોય કે જે આજે લુપ્ત થવાની અણી પર છે અને આજે એ વસ્તુનું ડિમાન્ડ ઘણી વધારે છે. તો એવી આઇકોનિક હેરિટેજ પ્રાચીન સમયની એવી ટેક્સટાઇલ યાદીમાં એક સાથે ગુજરાતની 8 ટેક્સટાઇલનો સમાવેશ થયો છે. કઈ છે એ ડિટેલમાં જોઈએ તો ઓક્ટોબર 2022માં યુનેસ્કો અને ક્રાફ્ટ રિવાઇવલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરાયેલા હેન્ડમેડ ફોર ધ 21st સેન્ચુરી સેફગાર્ડિંગ ટ્રેડિશનલ ઇન્ડિયન ટેક્સટાઇલ રિપોર્ટ હેઠળ ભારતના 50 વિશિષ્ટ અને આઇકોનિક હેરિટેજ ટેક્સટાઇલ ક્રાફ્ટની યાદી જાહેર કરવામાં આવી છે અને આ 50માંથી 8 છે. આઈડિયા આવે છે? 8 ગુજરાતની છે, જે ઘણી ગૌરવવાળી વાત છે. તો આ 8માં કોનો સમાવેશ થાય છે? તો પહેલું આવશે આશાવલી સાડી વણાટ, અમદાવાદ. બીજો આવશે કુસ્તી વણાટ, જે આપણે નવસારી અને ભરૂચ સાઈડ બને છે. મશરૂ વણાટ કચ્છમાં બને છે. માતાની પછેડી, અમદાવાદ. આ માતાની પછેડી જો તમને ખબર હોય તો એને GI ટેગ પણ આપવામાં આવ્યો છે. તમે જોયું હશે ગયા વર્ષે, બરાબર છે. પટોળા વણાટ કહેવાની જરૂર જ નથી, પાટણ, બરાબર છે. પટોળા પણ એક પરંપરાગત ટેક્સટાઇલ ક્રાફ્ટ જ છે, જે નોર્મલ રીતે આપણે જેમ કપડાં બને એમ નથી બનતા, આખી અલગ પેટર્નથી બને છે. ત્યારબાદ રોગન વણાટ, નિરોણા ગામ, કચ્છ. આ રોગન વણાટ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. આ રોગન વણાટ અથવા તો રોગન ચિત્રકળા જે આપણે હતી એ જાપાનના વડાપ્રધાનને આપી હતી, ખાસ યાદ હોય તો. ક્વાડના દેશોની જે મીટિંગ થઈ હતી આપણે 3-4 મહિના પહેલા, તો એ રોગન ચિત્રકળા આપણે આપેલી હતી જાપાનના વડાપ્રધાનને, ખાસ યાદ રાખવાનું છે. તો એ રોગન વણાટ પણ પરંપરાગત ટેક્સટાઇલ ક્રાફ્ટમાં એનો સમાવેશ થઈ ગયો છે. સુજની વણાટ ભરૂચ, એ તમને ખબર હશે. અને ટાંગળિયા વણાટ એ આખા ગુજરાતની ફેમસ છે. અહીંયા જોઈ શકો છો, આ ઉપર લઈ જાઉં છું, એ પૂરેપૂરા ગુજરાતની વખણાય છે. તો 8 યાદી તમારે ખાસ યાદ રાખવાની છે અને તેમાં પણ આ માતાની પછેડી ઇમ્પોર્ટન્ટ છે અને રોગન વણાટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માતાની પછેડીને GI ટેગ આપેલો છે અને રોગન વણાટ તો એક ક્વાડ દેશોમાં હમણાં ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું, માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આગળ તમને વાત કરું તો ભાઈ ભારતની જે મહત્વની પરંપરાગત ટેક્સટાઇલ ક્રાફ્ટ જે છે એ તમે જોઈ શકો છો. તો ભાઈ આ પરંપરાગત ટેક્સટાઇલ ક્રાફ્ટમાં ટોપ 8માં કોનો સમાવેશ થાય છે? કોઈ ગુજરાતી નથી, પણ ભલે નથી એનો મતલબ એમ થયો કે આ પરંપરાગત ટેક્સટાઇલ ક્રાફ્ટ જે છે એ આપણી કરતાં પણ બહુ આગળ પડતી અને બહુ સારી હશે. તો એમાં સૌ પ્રથમ આવે છે ટોડા એમ્બ્રોડરી અને સુનગુડી, તમિલનાડુ. જેમાં ટોડા એમ્બ્રોડરી જો તમે યુટ્યુબ પર સર્ચ કરશો, તમારી અક્કલ કામ કરતી બંધ થઈ જશે, એવી ભયંકર આ એમ્બ્રોડરી હોય છે અને હકીકતમાં કળા આજે લુપ્ત થવાની અણી ઉપર છે. આ બધી વસ્તુ જાહેર કરીએ તો શું થશે? ગુજરાત સરકાર, ભારત સરકારનું ધ્યાન એ કળા ઉપર જશે. એને મોટિવેટ કરવા માટે સરકાર, ત્યાંની લોકલ કોઈ બી સંગઠનો હશે, સમાજ હશે, એ આગળ આવશે. એ જ આનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. ત્યારબાદ આવશે કુણબી વણાટ, જે ગોવામાં થાય છે.
अवध जामदानी वाराणसी, खेस हरियाणा, चंबा रुमाल हिमाचल प्रदेश, हैंड ब्लॉक प्रिंटिंग उत्तर प्रदेश, आयुर्वेदिक टेक्सटाइल केरल અને લેપિયા ટેક્સટાઇલ સિક્કિમ। આ છે ભારતની મહત્વની પરંપરાગત ટેક્સટાઇલ ક્રાફ્ટ, જે પણ આપણે યાદ રાખવાનું છે। આ રિપોર્ટમાં હું તમને વાત કરું તો ટેક્સટાઇલનો ઇતિહાસ, તેના નિર્માણની સંરચના તેમજ સંરક્ષણ માટેની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ રિપોર્ટનો ઉદ્દેશ્ય ભારતીય ટેક્સટાઇલ ક્રાફ્ટનું સંરક્ષણ કરી તેને યુનેસ્કોની ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ પ્રતિનિધિ યાદીમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। વોટ ઇઝ ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ? ઇનટેન્જિબલનો મતલબ થશે અદ્રશ્ય, જે દેખાતું નથી પણ છતાં પણ છે। જેમ કે ગયા વર્ષે તમને ને મને ખબર છે યુનેસ્કોની ઇનટેન્જિબલ હેરિટેજ લિસ્ટમાં આપણે કલ્ચરલ નથી બોલ્યો, બરાબર, ઇનટેન્જિબલ હેરિટેજ લિસ્ટમાં દુર્ગા પૂજાનો સમાવેશ કર્યો છે। આ વર્ષે આપણે ગરબાને નોમિનેટ કરેલું છે। શું છે તમે જોયું હશે, હમણાં જ નવરાત્રી પૂરી થઈ। હવે નવરાત્રીમાં તમે જોયું હશે કે જ્યારે ગરબા શરૂ થાય, નહીતર આપણા ઘરમાં મમ્મી હશે કે કોઈ પણ મોટી ઉંમરના હશે, એમને પગ દુખવાની પ્રોબ્લેમ હશે, આ હશે તે હશે, પણ ગરબા શરૂ થશે તો 1 કલાક સુધી ગરબા રમશે, ત્યારે કંઈ નહીં થાય। કારણ શું? આજે પણ એ ગરબામાં કંઈક એવી વસ્તુ સમાયેલી છે, કઈ એવી શક્તિ સમાયેલી છે કે તમે એમાં ઓતપ્રોત થઈ જાઓ છો અને તમે તમારા દુઃખ દર્દ ભૂલી જાઓ છો। તો એવી જ રીતના જે આ કલ્ચરલ હેરિટેજ જે છે ઇન્ટેન્જિબલ, તો આમાં આવી બધી જે સંરચના જે છે એ પણ કેવી છે કે આ બધી સંરચના તમે જો માતાની પછેડી જે છે, એ માતાની પછેડીમાં તમે જુઓ કે આપણા માં જે છે, કોઈ બી આપણે તમે દેવી ગણી લો કે ભાઈ એની આખી એક ઘટનાનું એ પછેડીમાં વર્ણન કરેલું હોય છે। તો એ પછેડી તમે જ્યારે પણ જોશો તો એ પછેડીથી તમને શું થશે કે હા, ભગવાન મારી સાથે જ છે, બરાબર। કોઈક વસ્તુ તમારી એવી હશે કે જે તમે પહેરેલી હોય અથવા કંઈ પણ તમારા ખીચા હોય, તમને એમ થાય કે હા, અત્યારે મારી સાથે જ છે। બસ આ જ વસ્તુને કહેવાશે ઇન્ટેન્જિબલ। તમે એને જોઈ નથી શકતા પણ તમે એને ફીલ જરૂર કરી શકો છો, બરાબર છે? ઓકે, તો આ બધી યાદીમાં પ્રોત્સાહિત કરવા માટેનું છે। ત્યારબાદ વર્ષ 2003માં જો હું તમને વાત કરું તો યુનેસ્કો કન્વેન્શન ફોર સેફ ગાર્ડિંગ ઓફ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યોજવામાં આવ્યું હતું, જેનો હેતુ જીવંત પરંપરાઓ કે જે એક પેઢીથી બીજી પેઢીમાં પસાર કરવામાં આવે છે તેનું સંરક્ષણ કરવાનો છે। અને ભારતે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે। તો ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે આમાં શું થશે? એવી પરંપરાઓ કે જે એક પેઢીથી બીજી પેઢીમાં પસાર કરવામાં આવે છે પણ હવે એ ધીમે ધીમે કરતું લુપ્ત થવાની અણી પર છે। તો ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ અને ઇન્ટેન્જિબલ હેરિટેજ ઓનલી, કલ્ચરલ શબ્દ કાઢી નાખો તો હેરિટેજ વસ્તુમાં કેવું આવશે? જેમ કે ભારતમાં વાત કરું તો છેલ્લે દુર્ગા પૂજા, એની પહેલા આવશે કુંભનો મેળો, એની પહેલા આવશે યોગ। આ બધી વસ્તુ કેવી છે કે યોગ તમે કરો ને તો તમને ડાયરેક્ટ નથી ખબર પડતી કે ભાઈ તમારા શરીરમાં શું થઈ રહ્યું છે, પણ રેગ્યુલર તમે યોગ કરશો તો જો કોઈ પણ હઠીલા રોગ પણ સારવાર કરી શકો। કુંભ મેળો, આજે કરોડો લોકો ત્યાં આવી રહ્યા છે, આસ્થાનું કેન્દ્ર છે, ભગવાન મહાદેવ ત્યાં સાક્ષાત આવે છે પણ તમે એને જોયા નથી, પણ એ આસ્થા માટે પણ આપણે ભેગા થઈએ છીએ। તો એ વસ્તુ થઈ અદ્રશ્ય છે, તમને કોઈ વસ્તુ ત્યાં દેખાતો નથી, એ ભાવ, એ ભક્તિ તમને દેખાતી નથી પણ એ ફીલ જ કરી શકો। તો એ ઇન્ટેન્જિબલ હેરિટેજ લિસ્ટ અને એક પેઢીથી બીજી પેઢીમાં જે પરંપરાગત કળાઓ જે જઈ રહી છે એને બચાવવા માટે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ, 2 શબ્દ સમજવાના છે, બરાબર? ભારતે હસ્તાક્ષર કર્યા છે। યુનેસ્કો વિશે વાત કરું તમને તો પૂરું નામ આવશે એનું યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન અથવા તો સંયુક્ત રાષ્ટ્ર શિક્ષા વિજ્ઞાન અને સાંસ્કૃતિક સંગઠન। સ્થાપના 16 નવેમ્બર 1945। હેડક્વાર્ટર આવશે પેરિસ, ફ્રાન્સ। અધ્યક્ષ અત્યારે વર્તમાનમાં છે આન્ડ્રે એઝોલાય। સભ્ય દેશો છે 195 અને ભારત વર્ષ 1946 થી યુનેસ્કોનું સભ્ય છે। તો આ અઠવાડિયે કરંટ અફેર્સ તો ઘણા બધા હતા, પણ એમાંથી આપણી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અગત્યના કરંટો આપણે લઈ લીધા છે। બાકી તો વધારે જો તમારે ડિટેલમાં આપણા કરંટ તમારે જોવા છે, વાંચવા છે, તો દર મહિને આપણું આ મેગેઝિન આપણે બહાર પાડીએ જ છીએ। આ હમણાં જ આપણે 1 દિવસ પહેલા લોન્ચ કરેલું છે કે જેમાં તમે બીજી બધી ઘણી માહિતીઓ પરીક્ષા લક્ષી તમે
જોઈ શકો છો. બાકી તો જે મારા વિદ્યાર્થી મિત્રો DYSO ની પરીક્ષા દેવાના છે આવતા વીકમાં, એ વિદ્યાર્થી મિત્રોને અત્યારથી હું એડવાન્સમાં બેસ્ટ ઓફ લક કહું છું. એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારી મહેનત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખજો. જો તમે મહેનત કરી છે, પાસ થશો. અને મહેનત કરેલી છે છતાં પણ નથી આવડતું, તો સમજો તમને જે નથી આવડતું એ ગુજરાતમાં કોઈને નહીં આવડે. એવા એટીટ્યુડ સાથે એક્ઝામ દેવાની છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બીકોઝ ઇમ્પોસિબલ સેઝ આઈ એમ પોસિબલ. બરાબર? તો આજે અહીંયા સુધી રાખીએ. આવતા રવિવારે નવા કરંટ અફેર સાથે ફરીથી મુલાકાત કરીએ. જય હિન્દ, જય ભારત. બરાબર?